રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા તેમજ હોસ્પિટલની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે દર વર્ષે કરવામાં આવતા વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે આજે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલનું નિરીક્ષણ કરાયું હતું. રાજ્ય કક્ષાના સક્ષમ અધિકારીઓની ટીમ દ્વારા હોસ્પિટલના તમામ વિભાગોની બારીકાઈપૂર્વક તપાસ કરાઈ હતી. નિરીક્ષણ દરમિયાન દર્દીઓ, સેવાઓ, સ્વચ્છતા અને સેનિટેશન, સાધન સામગ્રી, સ્ટાફ અને રેકોર્ડ, સરકારી યોજનાઓ સહિત મુદ્દાઓને આવરી લેવાયા હતા. ઓપીડી, આઈપીડી, ઇમરજન્સી, લેબોરેટરી અને ફાર્મસી વિભાગમાં આપવામાં આવતી સેવાઓની ગુણવત્તા તપાસવામાં આવી હતી. હોસ્પિટલ પરિસર, વોર્ડ, ઓપરેશન થિયેટર અને ટોયલેટની સ્વચ્છતા તથા બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી. તબીબી સાધનો, મશીનરી, બેડની ઉપલબ્ધતા અને અન્ય ભૌતિક સુવિધાઓની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તબીબી, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓની હાજરી, દર્દીઓના રજીસ્ટર, દવાઓનો સ્ટોક, રજીસ્ટર અને અન્ય વહીવટી રેકોર્ડની ચકાસણી કરાઈ હતી. આયુષ્માન ભારત, માતૃવંદના યોજના સહિતની વિવિધ સરકારી આરોગ્ય યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરાઈ હતી. નિરીક્ષણ બાદ યોજાયેલી બેઠકમાં સક્ષમ અધિકારીઓ દ્વારા હોસ્પિટલના અધિક્ષક સહિત સમગ્ર સ્ટાફ સાથે ચર્ચા કરાઈ હતી. હોસ્પિટલ વહીવટીતંત્રને દર્દી મિત્ર સેવાઓને વધુ સુદૃઢ બનાવવા, સ્વચ્છતા જાળવવા અને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા સૂચના અપાઈ હતી. કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને સમગ્ર સ્ટાફે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ સૂચનાઓનો તાત્કાલિક અમલ કરવાની અને કેશોદ તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારમાં નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ રહેવાની ખાતરી આપી હતી.